ગાંધીનગર જિલ્લાની ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વન્યજીવ તસ્કરીના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચિલોડા પોલીસની ટીમ હિંમતનગર ચિલોડા હાઈવે પર આવેલી એક હોટેલ પાસે વોચમાં હતી ત્યારે હિંમતનગર તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સને રોકીને મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવતા પોલીસને 1 લાખ રૂપિયાની કિંમતના હાથીના 2 શંકાસ્પદ દાંત મળી આવ્યા હતા, જેની સાથે પોલીસે મૂળ રાજસ્થાનના યશ વોરા નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે જપ્ત કરાયેલા દાંત અસલી છે કે કેમ તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે, જેમાં બાપુનગર વિસ્તારમાં આવેલ મહાવીરનગરમાં વેપારી પર 7 જેટલા લોકોએ લાકડીઓ અને પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। જૂના ઝઘડાની અદાવત રાખીને 7 થી 8 જેટલા લોકો મહાવીરનગર રોડ પર સહજાનંદ એવન્યુમાં આવેલી વેપારીની ઓફિસે પહોંચી ગયા હતા અને વેપારીને ઢોરમાર માર્યો હતો। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા, જેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં અમદાવાદના 30,000થી પણ વધારે નાગરિકોએ ઈવીએમ પર નોટાનું બટન દબાવીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। અમદાવાદના પોસ્ટ ગણાતા થલતેજ વોર્ડમાં સૌથી વધારે 970 મતદારોએ નોટા પસંદ કર્યું છે, જ્યારે શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ પટ્ટાના કેટલાક વોર્ડમાં નોટા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી છે, ત્યારે 30,000થી વધુ મતો નોટામાં પડવા એ રાજકીય પક્ષો માટે આત્મમંથન કરવાનો વિષય બન્યો છે।